વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 17 કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા, જેમાંથી 16 કામો મંજૂર કરી એક કામ મુલતવી રાખવામાં આવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે આજે સ્થાયી સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં પાણી પુરવઠા શાખા, સ્ટ્રીટ લાઇટ વિભાગ, સયાજીબાગ ઝૂ શાખા, મ્યુનિસિપલ કમિશનરની કચેરી, પાણી પુરવઠા વિતરણ, આરોગ્ય ખાતા, મિકેનિકલ ખાતા, બ્રિજ પ્રોજેક્ટ શાખા, બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા જેવા મહત્વના વિભાગના કુલ 17 કામોને મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા, જેમાં 16 કામો ચર્ચાના અંતે મંજૂર કરવામાં આવ્યા હતા. અલગ અલગ પ્રપોઝલની વાત કરીએ તો ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સુએજ ડિવર્સ શાખા દ્વારા કમલાનગર પમ્પિંગ સ્ટેશનનું 60% એબોના એપીએસના ઓએનએમના કામને મંજૂરી આપવામાં આવી છે. પાણી પુરવઠા શાખા દ્વારા વિવિધ સોર્સના ઇન્ટરલિંકિંગ ફેઝ 2ની કામગીરી 11.44% વધુના ભાવને મંજૂરી આપવામાં આવી છે. વોર્ડ નંબર 9માં ખાનપુર સેવા સિટી ટીપી 1માં નવીન નેટવર્ક નાખવાનો જે પાણી નળીકાનું નવીન નેટવર્ક નાખવાનું કામ હતું એ 9.89% ઓછાના ભાવપત્રકને 5,99,49,940નો ઇજારો મંજૂર કરવામાં આવ્યો છે. સમા ઓજી વિસ્તારમાં નવીન નેટવર્ક 2.63% ઓછા મુજબ 1,23,09,305 વત્તા GSTની પ્રપોઝલને મંજૂર કરવામાં આવી છે. કરોડિયા કમાન્ડ વિસ્તારમાં નવીન નેટવર્ક નાખવાના કામને 13.69% ઓછા 1,84,69,008 રૂપિયા વત્તા GSTના ઇજારાને મંજૂરી આપવામાં આવી છે. સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા મકરપુરા જીઆઈડીસીમાં સ્ટ્રીટ લાઇટ નાખવાના કામને 2.69% વધુ 1,43,00,000ના કામને મંજૂરી આપવામાં આવી છે. મકરપુરા જીઆઈડીસીમાં લાંબા સમયથી સ્ટ્રીટ લાઇટની માગણી હતી, જે કામ આજે મંજૂર કરવામાં આવ્યું છે. સયાજીબાગ ઝૂ શાખા માટે સિવિલ કામનો ઇજારો હતો, એમાં 15 લાખની નાણાકીય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. એ સિવાય બીજા 15 લાખની નાણાકીય મર્યાદા, ટોટલ 30 લાખની નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનરની કચેરી દ્વારા જે ટ્રેક્ટર ભાડે લેવાની દરખાસ્ત હતી, જેમાં ખુલ્લી જગ્યા પડેલી માટી, ડેબ્રીઝ, ઝાડ કટિંગ વગેરે ઉપાડવાની કામગીરી માટે ટ્રેક્ટર વાહનો મજૂરો સહિત લેવાના હતા, એમાં 2 મહિના માટે કમિશનરશ્રીને સત્તા આપવામાં આવી છે. 2 મહિનાની અંદર નવું ટેન્ડર કરી અને આ કામગીરી કરાવવાની રહેશે. જે પશ્ચિમ ઝોનમાં ઇજારાથી ઓપરેટર મજૂર લેવાનું કામ હતું, જેને 140 લાખની મર્યાદામાં સ્કિલ્ડ ઓપરેટર 656 રૂપિયા પ્રતિદિન અને અનસ્કિલ્ડ મજૂર 628.65 રૂપિયા પ્રતિદિનના ભાવને મંજૂર કરવામાં આવ્યું છે. હૃદયરોગની શસ્ત્રક્રિયા કરાવનારા 2 નાગરિકોને એકંદરે 50,000 રૂપિયા લેખે 1 લાખ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે. દક્ષિણ ઝોનના મસિયા ઘાસ પાસે રેવન્યુ સર્વે નંબર 375માં નવીન ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી બનાવવાના કામને 1,95,00,000ના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. 1.55% વધુ મુજબનું ટેન્ડર છે. જ્યારે સમા તળાવ રોડ પર ફ્લાયઓવર બ્રિજ બનાવવાના અને બ્રિજ એક્સટેન્શનના કામને મુલતવી રાખવામાં આવ્યું હતું. 13/3/2024ના રોજ આ કામ જ્યારે સ્થાયીમાં ચડાવવામાં આવ્યું ત્યારે સર્વાનુમતે એવું નક્કી કરવામાં આવ્યું કે આ બ્રિજની ડિઝાઇન સિંગલ પિયર કરવામાં આવે અને શક્ય હોય તો બંને બ્રિજને જોડવામાં આવે, પરંતુ 15 તારીખે શક્ય હોય શબ્દ કાઢી અને બંને બ્રિજને મર્જ કરવામાં આવે એ ટાઈપનો ઠરાવ કરવામાં આવ્યો. જે વધારાનું કામ કરવાનું આવે કે અબાકસ સર્કલનો બ્રિજ છે એ ઉર્મી બાજુનો જે રેમ્પ છે એ કાઢી અને એના પિયરની ડિઝાઇનમાં ફેરફાર કરી અને હાઇટ ઉપર બંને બ્રિજને જોઈન કરવાના, એ માટે જે ખર્ચ બચે છે એની બાદબાકી કરવાની અને જે ખર્ચ વધારે થાય છે એ એડિશન કરવાનું, એમ થઈ અને આ બ્રિજમાં 56 કરોડનો ખર્ચ વધુ થાય છે. એ વત્તા યુટિલિટી સર્વિસ વત્તા GST, આમ થઈ અને લગભગ આ બ્રિજ જે 56 કરોડનો હતો 54 કરોડનો હતો એની મૂળ કિંમત 120 કરોડ રૂપિયા જેવી થવા જાય છે. એટલે જે વધારાનું કામ કરવાનું છે એ 23-24ના એસઓરાના ભાવે એ
ઇજાદારને ભાવ ચૂકવવાનો થાય છે એ અંગેની દરખાસ્ત આજે સ્થાયીમાં રજૂ કરવામાં આવી હતી, પરંતુ સભ્યોમાં વધુ અભ્યાસ કરવાની ઈચ્છા તથા નાના મોટા મતમતાંતર સર્જાતા આ આઇટમને આજે મુલતવી રાખવામાં આવી છે અને ભવિષ્યમાં આની પર પુખ્ત ચર્ચા વિચારણા કરી જરૂર જણાય તો મોટી સંખ્યામાં પણ આ વિશે ચર્ચા વિચારણા કરી તમામ ધારાસભ્યો અને સાંસદશ્રીઓના ઓપિનિયન લઈ અને પછી આગળ વધવામાં આવશે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.